ચલો જોઈ લઈએ તો દાખલા નંબર 7 બહુ સરસ છે બરાબર છે તો જોઈ લઈએ તમને એવું કીધું છે કે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d બરાબર 0 આપેલ છે આ તમને આપી દીધું છે નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે ચાર વિધાન આપેલા છે એમાંથી કયું સાચું છે તો સૌથી પહેલું વિધાન શું કીધું છે કે સદિશ a સદિશ b સદિશ c તથા સદિશ d દરેક શૂન્ય સદિશ છે शून्य सदिश એટલે કે આનું મૂલ્ય 0 આનું મૂલ્ય 0 આનું મૂલ્ય 0 આનું મૂલ્ય 0 તમને અહીંયા શું કીધું છે સદિશ a વત્તા b વત્તા c વત્તા d બરાબર 0 એનો મતલબ કે હું ચારેય સદિશોનો સરવાળો કરું તો એ સદિશોનો સરવાળો મને શું મળવો જોઈએ 0 મળવો જોઈએ તો એના માટે જરૂરી છે કે ચારેયની વેલ્યુ 0 જ હોય ચારે ચાર સદિશ શૂન્ય સદિશ જ હોય શૂન્ય સદિશ એનો મતલબ શું કે સદિશની વેલ્યુ કેટલી છે 0 છે તો જરૂરી થોડું કે ચારેયનો સરવાળો તમે કરો જવાબ 0 મળે તો એનો મતલબ એવો થયો કે ચારે ચાર સદિશો શૂન્ય સદિશો છે ના આ સદિશ -5 હોય આ સદિશ -2 હોય આ સદિશ +5 હોય આ સદિશ +2 હોય તો પણ બધાનો સરવાળો 0 થઈ શકે ને એટલે અહીંયા આપણે સૌથી પહેલા લખીશું કે આપેલ વિધાન ખોટું છે કારણ કે જરૂરી નથી કે દરેક સદિશ શૂન્ય સદિશ જ હોય બરાબર માની લો કે સદિશ એનું મૂલ્ય કેટલું છે -5 છે સદિશ b ની મૂલ્ય છે તો કે +3 c નું મૂલ્ય છે +5 d નું મૂલ્ય છે -3 તો પણ બધાનું સદિશ શું થાય સરવાળો 0 થાય તો જરૂર નહીં કે બધા શૂન્ય સદિશ જ હશે ચલો હવે આગળ વાત કરીએ મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય મોડ ઓફ સદિશ b વત્તા d ના મૂલ્ય જેટલું જ છે તો પહેલા તો આપણે લખીએ b અને જે આપેલું છે ને એ પહેલા લખીએ સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d બરાબર 0 પૂછ્યું છે શું મીન્સ વિધાન શું આપે છે કે આનું મૂલ્ય આ બે બરાબર જેટલું હોય આનું મૂલ્ય આના જેટલું હોય એવું તમને કીધું છે તો વાત સાચી છે જુઓ કઈ રીતે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d બરાબર 0 તો હું શું કરીશ a અને c ને ડાબી બાજુ જ રાખીશ b અને d ને હું સામે લઈ જાઉં તો જુઓ શું થાય સદિશ a વત્તા સદિશ c બરાબર માઇનસ સદિશ b માઇનસ સદિશ d અહીંથી હું માઇનસ નિશાની કોમન કાઢું સદિશ a વત્તા સદિશ d સદિશ a વત્તા સદિશ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની કોમન કાઢીએ તો સદિશ b વત્તા સદિશ d થશે હવે બંને બાજુ માનાંક લઈ લઈએ તો મોડ ઓફ સદિશ a વત્તા સદિશ c ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ માઇનસ સદિશ b વત્તા સદિશ d માનાંક છે એટલે માઇનસ નું શું થઈ જશે પ્લસ તો સદિશ a વત્તા સદિશ c બરાબર મોડ ઓફ સદિશ b વત્તા સદિશ d આમ આપેલ વિધાન સાચું છે ચલો સી ની વાત કરીએ a નું માન એટલે કે સદિશ a નું મૂલ્ય સદિશ b c તથા d ના માનના સરવાળાથી વધારે ન હોઈ શકે આનું મૂલ્ય આ ત્રણના સરવાળા કરતા વધારે ન હોઈ શકે તો જોઈ લઈએ ફરીથી આપણે આ લખીએ સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d બરાબર 0 આ ત્રણેયને હું ક્યાં લઈ જાઉં સામે લઈ જાઉં તો સદિશ a બરાબર માઇનસ સદિશ b માઇનસ સદિશ c માઇનસ સદિશ d હવે હું માઇનસ નિશાની કોમન કાઢું તો સદિશ a બરાબર માઇનસ સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d બંને બાજુ માનાંક લઈ લઈએ તો મોડ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ માઇનસ સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d
માનાંક છે તો માઇનસ નું પ્લસ, તો મોડ ઓફ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ બી વત્તા સદિશ સી વત્તા સદિશ ડી. તો વાત સાચી કે આનું મૂલ્ય આ ત્રણના સરવાળાથી વધારે હોય જ ના શકાય. આમ આપેલ વિધાન સાચું છે. ચલો હવે જોઈ લઈએ ડી. એ અને ડી એક રેખસ્થ ન હોય તો સદિશ બી વત્તા સદિશ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. હવે વાક્ય સાચું કે ખોટું? એ અને ડી એક રેખસ્થ ના હોય તો આ જે છે ને બી અને બી વત્તા સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. તો વાત સાચી ખોટી? તો વાત સાચી કે એ અને ડી એક રેખસ્થ ના હોય ને તો શું થાય? બી વત્તા સી એ અને ડી બધા એક જ સમતલમાં આવે. તો પહેલા તો આપણે એવું જ લખીશું, જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ ન હોય તો સદિશ એ સદિશ બી વત્તા સી તથા સદિશ ડી એક જ સમતલમાં હોય. બરાબર? એટલે આ વિધાન સાચું. હવે જો એ અને ડી એક રેખાસ્થ ના હોય તો તે સદિશ એ અને ડી ની રેખામાં હશે. જો સદિશ એ અને ડી એક રેખસ્થ હોય તો બી વત્તા સી એ અને ડી ની રેખામાં જ હશે. એટલે આ જે વિધાન છે ને સાચું છે. આમ આપેલ વિધાન સાચું છે. બરાબર છે? ચલો બાળકો, તો હવે આપણે આગળ જોઈ લઈએ તો કે દાખલા નંબર 8 એકદમ ઈઝી છે. જોઈ લો. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરે છે. બરાબર? શું છે? વર્તુળાકાર રિંગ છે, બરફની સપાટી છે, એના ઉપર 3 છોકરીઓ શું કરે છે? સ્કેટિંગ કરે છે. હવે આ જે રિંગ છે એની ત્રિજ્યા કેટલી છે? તો કે 200 મીટર. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે? હવે 3 છોકરીઓ છે. 3 છોકરીઓ જુદા જુદા પથ પર બિંદુ P થી ક્યાં પહોંચે છે? બિંદુ Q પર. હવે બિંદુ Q છે ને એ બિંદુ P નું વ્યાસાંત બિંદુ છે. એટલે કે આ શું છે? વ્યાસ છે. હવે તમને શું આપી દીધી છે? તો કે વર્તુળાકાર રિંગની ત્રિજ્યા આપી દીધી છે, એના ઉપરથી વ્યાસ મળી જાય. સૌથી પહેલા આપણે શું કરીશું કે બિંદુ P થી Q આ મૂલ્ય કેટલું છે, અને પછી શું કેલ્ક્યુલેટ કરીશું કે ત્રણેય છોકરીઓ માટે અહીંયા નામ બતાવી દઈએ તો આ A નો પથ છે, આ B છોકરીનો અને આ C છોકરીનો પથ છે. તો ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર કેટલું હશે? બરાબર છે? તો સૌથી પહેલા એ વિચારો, શું વિચારશો કે સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો બિંદુ Q એ શું છે? અંતિમ સ્થાન. બિંદુ P એ શું છે? પ્રારંભિક સ્થાન. હવે 3 છોકરીઓ A, B અને C માટે અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કેવું છે? સરખું છે. ભલે ત્રણેયના ગતિપથ અલગ અલગ હોય. જ્યારે થિયરી ચાલતી હતી ચેપ્ટર નંબર 3 ની ત્યારે પણ વાત કરેલી હતી કે જ્યારે સ્થાનાંતરની વાત આવે ને તે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે. તમે કયા માર્ગે ગતિ કરો છો એના ઉપર આધાર નથી રાખતો. એટલે અહીંયા 3 છોકરીઓ માટે સ્થાનાંતર કેટલું હશે? તો કે PQ એટલે કે વર્તુળાકાર રિંગ છે ને એના વ્યાસ જેટલું હશે. તો અહીંયા લખી નાખીએ
કે હંમેશા સ્થાનાંતર એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે. અહીં છોકરીઓ A, B અને C માટે બંને સ્થાન સરખા છે. બરાબર, એટલે કે છોકરી A લઈ લો તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, છોકરી B લઈ લો તો એના માટે પ્રારંભિક અને અંતિમ સ્થાન, છોકરી C લઈ લો તો એના માટે પ્રારંભિક અને અંતિમ સ્થાન, બધું કેવું છે? સરખું છે. એટલે આપણે અહીંયા શું લખીશું? આમ ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે તમે વિચારો કે આ રિંગનું કેન્દ્ર છે. બરાબર, તો ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 200 મીટર. તો પછી વ્યાસ કેટલો થશે? તો ત્રિજ્યાના તમે ડબલ કરો, કેટલા થશે? 400. બરાબર છે. તો અહીંયા હું લખી શકું, પહેલા ત્રણેય છોકરીઓ ક્યાંથી? બિંદુ P ઉપર. માની લો કે ત્યાં સ્થાનાંતર 0 છે. પછી ત્રણ છોકરીઓ ગમે તેમ માર્ગે ક્યાં પહોંચે છે? Q પર. તો અહીંથી તે અહીં, તો સ્થાનાંતર માટે બિંદુ Q, તો બિંદુ Q એ શું થયું? અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન માટે આપણે શું લઈ લઈશું? તો કે કેટલું આવશે? 400 માઇનસ પ્રારંભિક સ્થાન 0. તો અહીંયા આવશે સ્થાનાંતર બરાબર 400 મીટર. ખ્યાલ આવે છે ને શું કહું છું? માની લો કે પ્રારંભમાં ત્રણેય છોકરીઓ બિંદુ P પાસે હતી, તો પ્રારંભિક સ્થાન તમે 0 લઈ લો અને ત્રણેય છોકરીઓ પછી ક્યાં પહોંચે છે? અંતિમ સ્થાન Q પાસે. તો આ શું થશે? સ્થાનાંતર અંતિમ સ્થાન ક્યાં આવશે? વર્તુળના વ્યાસાંત બિંદુ Q પર આવશે. બરાબર, તો આ શું થયો? વ્યાસ થયો. તો હિસાબથી બિંદુ Q માટે સ્થાન શું આવશે? તો એ આવશે 400. બિંદુ Q માટે સ્થાન શું આવશે? તો કે 400. તો આ થયું સ્થાનાંતર. હવે પ્રશ્ન એ કર્યો છે કે ત્રણેય છોકરીઓમાંથી કઈ છોકરી માટે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું જ થશે? જુઓ, કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? તો તમે જો આ છોકરી જે A છે એ તો આડાઅવળા માર્ગે જાય છે. બીજા નંબરની જે B છોકરી છે તો સીધી વર્તુળના વ્યાસ બરાબર જ એ જાય છે. ત્રીજી જે છોકરી છે C એ પણ આડાઅવળા માર્ગે જાય છે. તો બીજા નંબરની એટલે કે B છોકરી છે એના માટે સ્થાનાંતર પણ 400 મીટર રહેશે અને પથ લંબાઈ પણ 400 મીટર. B છોકરી છે એ શું કરે છે? તો કે વ્યાસ પર ગતિ કરે છે. જે માર્ગ કાપે છે એ વર્તુળના વ્યાસ પર છે. તો વર્તુળનો વ્યાસ કેટલો છે? 400 મીટર. તો અહીં લખી શકીએ, અહીં છોકરી B એ વર્તુળના વ્યાસ પર ગતિ કરે છે. આથી છોકરી B માટે પથ લંબાઈ કૌંસમાં લખીએ 400 મીટર એ સ્થાનાંતર બરાબર થશે, તો સ્થાનાંતર જેટલું થશે. એકદમ ઈઝી. બરાબર છે. ચલો તો જોઈ લઈએ હવે તો કે આગળ દાખલા નંબર 9. એકદમ ઈઝી છે. આ પણ તમારે ખાલી થોડું તમારું મેથેમેટિક્સ વાપરવાનું છે. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. સાયકલ સવાર શું કરે છે? તો કે વર્તુળકાર બગીચો છે એના કેન્દ્રથી શું કરે છે? ગતિની શરૂઆત કરે છે. વર્તુળકાર બગીચો છે એની જે ત્રિજ્યા છે ને કેટલી આપેલી છે? 1 કિલોમીટર. આગળ જોઈએ, તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. O થી ક્યાં પહોંચે છે? તો કે P
ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. બરાબર છે. O થી P જાય છે, પછી વર્તુળના પરિઘ પર ગતિ કરીને ક્યાં પહોંચે છે? Q પર પહોંચે છે. પછી પાછો Q થી ક્યાં આવે છે? O પર. એટલે પાછો હતો ને ત્યાં આવી ગયો. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાસનું એટલે કે સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે? હવે તમે વિચારો, સૌથી પહેલા તમારે શું શોધવાનું છે? તો કે ચોખ્ખું સ્થાનાંતર. એક તો એકદમ ઈઝી છે. કેમ? શરૂઆત ક્યાંથી કરે છે સાયકલ સવાર પોતાની ગતિની? તો કે બિંદુ O થી. O થી ક્યાં આવે છે? P. P થી ક્યાં જાય છે? Q. Q થી ક્યાં આવે છે? O. અંતિમ સ્થાન O, પ્રારંભિક સ્થાન પણ O. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જો બંને સરખા જ હોય તો પછી સ્થાનાંતર શું હોય? 0. તો અહીંયા લખાણ લખવાનું. અહીં સાયકલ સવાર માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન, એટલે કે બિંદુ O છે તો આપણને ખબર છે કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન બિંદુ O, તો O આગળ આપણે કેન્દ્ર આગળ વેલ્યુ 0 લઈ લઈએ. પ્રારંભિક સ્થાન પણ બિંદુ O છે તો ત્યાં જ વેલ્યુ 0 લઈ લઈએ. તો સ્થાનાંતર શું થશે? 0 બરાબર 0. ચલો, તમારું પહેલું કામ પતી ગયું. પછી શું શોધવાનું છે? સરેરાશ વેગ. સરેરાશ વેગ શેના ઉપર આધાર રાખે? સ્થાનાંતર પર. હવે સ્થાનાંતર જ 0 છે તો સરેરાશ વેગ શું આવશે? 0. તો જોઈ લો. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર શું છે? 0. સમયગાળો કેટલો છે? 10 મિનિટ. શું થશે? 0. ચલો, હવે ત્રીજું કામ, એમાં તમારી મહેનત માંગી લેશે. હવે ત્રીજા નંબર પર છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. હવે તમને જે ત્રિજ્યા આપેલી છે કેટલી છે? 1 કિલોમીટર. બરાબર, પહેલા તો ઇક્વેશન લખી એટલે તમને ખબર પડે કરવાનું છે શું. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. હવે પથ લંબાઈ એટલે સાયકલ સવાર ક્યાં ગયો? O થી P ગયો, P થી Q ગયો, P થી Q ગયો, Q થી ક્યાં ગયો? O. અંતર કેટલું કાપ્યું? તો સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધીશું. તો અહીં પથ લંબાઈ બરાબર OP વત્તા PQ વત્તા QO. હવે ચલો, OP એ તો ત્રિજ્યા બરાબર થશે તો કેટલું થશે? 1 કિલોમીટર. PQ, હવે તમે વિચારો કે સાયકલ સવાર P થી Q જાય છે. હવે જુઓ, આખું વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ શું આવે? 2πr આવે. પણ તમે આ જુઓ, P થી Q એટલે વર્તુળનો ચોથો ભાગ થયો. તો હું ભાગ્યા શું કરીશ? 4 કરીશ. બરાબર છે. સાયકલ સવાર છે P થી Q જાય છે, એનો મતલબ કે એને કેટલું અંતર કાપ્યું? વર્તુળના ચોથા ભાગ જેટલું. તો વર્તુળનો જે પરિઘ છે 2πr, એનો ચોથો ભાગ. બરાબર, એટલે શું કરીશું? ભાગ્યા 4 કરીશું. તો વત્તા PQ એટલે શું આવશે? 2πr છેદમાં 4 વત્તા QO એ તો 1 કિલોમીટર જ છે. ચલો, 1 વત્તા એટલે 2 વત્તા અહીંયા છેદ ઉડાડી દઈએ તો πr/2. ચલો, વેલ્યુ મૂકીએ
તો 2 વત્તા 3.14. આર ની વેલ્યુ કેટલી છે? ત્રિજ્યા તો 1 કિલોમીટર છે ને, ભાગ્યા 2. તો જોઈએ શું થાય છે. 2 વત્તા 3.14 ભાગ્યા 2 કરીએ. 3.14 ભાગ્યા 2 એટલે આપણને મળશે 1.57. 1.57 વત્તા 2 એટલે 3.57 કિલોમીટર. આ શું મળ્યું આપણને? પથ લંબાઈ મળી. બસ હવે તો મળી જશે ને તમને સરેરાશ ઝડપ. તો જોઈ લઈએ. હવે સમયગાળો છે મિનિટમાં છે, તો આપણે એને કન્વર્ટ કરીશું કલાકમાં. બરાબર છે. તો સમયને તમારે કલાકમાં કન્વર્ટ કરવું હોય, મિનિટને તમારે કલાકમાં કન્વર્ટ કરવું તો ભાગ્યા 60 કરવા પડશે ને. તો પહેલા તો આના ઉપર આવી જઈએ. તો સરેરાશ ઝડપ પથ લંબાઈ કેટલી મળી? તો કે 3.57. સમયગાળો 10 મિનિટ, તો 10 ભાગ્યા હું 60 કરીશ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 3.57 ગુણ્યા 60 ભાગ્યા 10. જોઈએ શું મળે છે. તો મીંડી મીંડી કેન્સલ. 3.57 ગુણ્યા 6 21.42 મળશે. અને એકમ આવશે તો કે કિલોમીટર પર આવર. એકદમ ઈઝી.